સજન સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ દાસાનો દાસ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. 9 મહિના પહેલા આજ ધરતીના મુક્તોના અદમ્ય સહકારથી, તેઓની સેવા ભક્તિની આત્મીયતાથી એક અભૂતપૂર્વ સેલિબ્રેશન વિજયભાઈ અગ્રવાલની જગ્યામાં થયું હતું. હરિપ્રબોધમ યુવા મહોત્સવના ભૂતોના ભવિષ્યથી ઉજવાયો હતો. હુંમાંથી તું તરફની યાત્રા માટેનું એક સુંદર માર્ગદર્શન આપણને પ્રાપ્ત થયું હતું. અને એથી વિશેષ ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના આપણને આશીર્વાદ પ્રાપ્ત થયા હતા. એ ફંક્શનની સફળતાના સૌથી મોટો જસ તો ભગવાન સ્વામિનારાયણને, હરિપ્રસાદ સ્વામીજીને, પ્રબોધ સ્વામીજીને આપવાનો હોય. હમણાં તમે જમતા હતા ત્યારે એ સેવા ભક્તિઓ બહુ બધા ભક્તો નિમિત્ત બન્યા હતા, અદ્ભુત નિમિત્ત બન્યા હતા. એમાંને એક ભક્તરાજ અમરીશ છે, બહુ ડેડિકેટેડ કાર્યકર્તા છે, જેને મિલિંદભાઈ હરિશરણ સ્વામીજીએ રસોડાની સેવા ભક્તિ માટે ત્યાં મૂક્યા હતા. ને સર્વનિવાસ સ્વામી, અનુગ્રહ સ્વામી, આનંદ સાગર સાહેબ બધાની સાથે જ્યારથી સમયની સાઇટ ચાલુ થઈ ત્યારથી અભૂતપૂર્વ સેવા ભક્તિ કરી હતી એવું વ્યક્તિ. એટલે પુકારભાઈ આજે એમણે પીરસતા હતા. બોરભાઠા ઠાકોરજીનો થાળ હતો, ત્યાં આગળ પીરસતા પીરસતા એને વાત કરી કે આપણે હરિધામ હતા ત્યારે એક દિવસ ત્યાં ઠાકોરજીના દર્શન કરવા માટે આવ્યા. ઠાકોરજીના દર્શન કરવા આવ્યા, સ્વામીજીના દર્શન કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું. અને ત્યાર પછી ગુરુહરિના દર્શન કરવા માટે આવ્યા. જો ગુરુહરિના દર્શન કરવા માટે આવ્યા અને એમને પ્રાર્થના કરી કે આપના સિવાય બીજું કાંઈ વાલું ન રહે એવી કૃપા કરજો. બહુ અઘરી પ્રાર્થના છે. આ પ્રાર્થના કરવાનો વિચાર આવો એ જ કૃપાનો વિષય છે. એ દિલથી પ્રાર્થના કરીએ છીએ, ભગત જ એવો છે. દિલથી પ્રાર્થના કે આપના સિવાય બીજું કાંઈ વાલું ન રહે એવી કૃપા કરજો એમ. તરત જ ગુરુ હરિ બહુ અદ્ભુત વાત કરતા કહ્યું કે કૃપા થઈ છે એટલે તો આ પ્રાર્થના થાય છે. આપણને એવું થાય કે હું વાત કરું, હું સમજાવી દઉં, હું પ્રાર્થના કરું, બધી જ વસ્તુ એમની કૃપાની ફળશ્રુતિ છે. આપણે પુરુષ પ્રયત્નથી કશું જ થઈ શકતું નથી, કાંઈ થઈ શકતું નથી. આપણને અદ્ભુત સેવા ભક્તિની તક મોટા પુરુષે આપી અને આપણે એમાં નિમિત્ત બનવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું. આપણે નિમિત્ત બન્યા, ખૂબ આનંદના સમાચાર છે. આવું નવું મોટા પુરુષને નિમિત્ત બનવાની આપણને જ્યારે જ્યારે તક મળે તો આપણે નિમિત્ત બનતા રહીશું, એટલું મોટા પુરુષની અંતરની પ્રસન્નતા પ્રાપ્ત થશે. કેવી ચારે બાજુ અત્યારે વિકટ પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યા છે, ખતરનાક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. ક્યારે ઈરાન શું ડિસિઝન લે ને ક્યારે ચાઇના શું ડિસિઝન લે એ આપણને ખબર નથી પડતી. ક્યારે હોર્મુઝનો રસ્તો ક્યારે ખુલ્લો થાય ને ક્યારે બંધ થાય એ આપણને સમજાતું નથી. તેલના અને બેરલના ભાવ ક્યારે વધશે ને ક્યારે ઘટશે. અનેક અનિશ્ચિતતાઓની વચ્ચે આપણે બેઠા છે, અનેક અનિશ્ચિતતાઓની વચ્ચે. ક્યારે ડોલરનો ભાવ શું થશે અને ક્યારે રૂપિયો ગગડી જશે એ પણ આપણને ખબર પડતી નથી. એવી અનિશ્ચિતતાની વચ્ચે બેઠા છે. ત્યારે નિર્ભયતા અને નિશ્ચિંતા આપશે કોણ? મિલિંદભાઈ ખૂબ સરસ બધી વાતો કરી. ત્યાં ભગવાનના પવિત્ર સંત જોઈએ, જેઓને નિષ્ઠા અને મહિમા જોઈએ, શ્રદ્ધા અને વિશ્વાસ જોઈએ. જે કોઈ ભગવાનને માનીએ, રામચંદ્ર ભગવાનને માનતા હોય, કૃષ્ણ પરમાત્માને માનતા હોય, શિવ શક્તિને માનતા હોય કે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થઈએ આપણે, એની પ્રત્યેનો શ્રદ્ધા અને વિશ્વાસ આપણા જીવનમાં જગાવી શકે એવા કોઈક જીવતી માં જોઈએ. મરેલી માનું ધાવન કામ ના લાગે. આપણને જે પુરુષ મળ્યા છે ને એ પુરુષ આપણને હંમેશા આપણા હૈયાની વિશે જે શ્રદ્ધા અને વિશ્વાસનો દીપક છે નિરંતર પ્રજ્વલિત રાખે એવા પુરુષની આપણને ગોદ પ્રાપ્ત થઈ છે. એવા પુરુષની ગોદમાં આપણે બેઠા છે. આપણને
વર્ષો પહેલાં એક નાનકડી વાત. લંડનમાં અમે સ્વામીજીની સાથે 2008-9ની સાલમાં વિચરણ હતું. એ પિરિયડમાં ઘણો બધો ક્રેઝ ચાલતો કે પરદેશ દીકરાઓ જતું જ રહેવું છે. એમાં અમારા ચરોતરના પટેલોનો તો વિશેષ પ્રકારે ક્રેઝ હોય. ઘણા બધા મહેસાણાના પટેલો બેઠા હશે ને ઘણા બધા ક્રેઝ હોય કે અમેરિકા જતું જ રહેવું છે, લંડન જતું જ રહેવું છે, કેનેડા જતું, કોઈ પણ ભોગે જતું. ત્યાં જે કરવાનું થાય એ ચાલે. ત્યાં મજૂરી કરવાની થાય તો ચાલે, ડંકીનમાં વાસણો ઘસવાના ચાલે, બધું જ ચાલે, પણ કંઈક પરદેશ જતું રહેવું છે એવો ભાવ હૈયાને વિશે. કોઈ પણ ભોગે પહોંચી જવું છે. એ મને એક નાનકડો દીકરો, એ પોતે ઈસ્ટ લંડનમાં ત્યાં આગળ પહોંચી ગયો. ઈસ્ટ લંડનમાં અને ઈસ્ટ લંડનમાં મજૂરી કરતો હતો એ દીકરો. એ પરિસ્થિતિમાં લીગલ કોઈ સ્ટેટસ હતું નહીં, જોબ મળે નહીં. કોઈ પણ જગ્યાએ નાની મોટી જે કંઈ થોડી ઘણી જોબ મળે લોકો તો સ્ટેટસના એટલે ચૂસ્યા કરે. 2 પાઉન્ડ 3 પાઉન્ડ 4 પાઉન્ડ 5 પાઉન્ડ મળે તો ઘણી બધી મોટી વસ્તુ કહેવાય કલાકના, એવી પરિસ્થિતિ. અને એવા થોડા સમય ખૂબ ઇલીગલ વ્યક્તિઓ વધી ગયા હતા. એટલે ગમે ત્યાં રેડ પડે ને સીધા એને ડિપોર્ટ જ કરી દે. કદાચ બહુ ચાન્સીસ સારા હોય, ભગવાનની કૃપાથી અસાલમ પર રાખે અને દરરોજ જઈને ત્યાં પોલીસ સ્ટેશનમાં હાજર થવાની એવી પરિસ્થિતિ હોય. નિર્ભયતા અને નિશ્ચિંતા ક્યાં મળે એની નાનકડી વાત છે. ભગવાનના પવિત્ર સંતની ક્યાં જરૂરિયાત છે એની વાત છે. એ જિગ્નેશ પટેલ કરીને દીકરો, સુરત અમરોલી એરિયામાં રહેતો એ દીકરો, અને એક દિવસ રડતો રડતો આવ્યો કે સ્વામીજી આજે ઈસ્ટ લંડનમાં સભા છે, ગુરુ સાહેબ મને ખાનગી કરો, તમારે લઈ જવો પડશે. મેં કહ્યું શું થયું એમ, કેમ રડે છે તું એમ? કારણ કે મારે કોઈ પણ ભોગે ખાનગી કરી. મેં કહ્યું કહેતો ખરો શું છે એમ? તો કે ગમે ત્યારે રેડ પડે છે સ્વામીજી. એકવાર તો મારી આંખની સામેના સ્ટોર પરથી 3 જણને કાઢી મૂક્યા અને સીધા ડિપોર્ટ જ કરી દીધા. ગમે ત્યારે કાઢી મૂકશે. 32 લાખ રૂપિયાનું દેવું છે, હું શું કરીશ? સુસાઇડ કરવાનું એટેમ્પ. મને તો વારાઓ છે પણ પરિવારે સુસાઇડ કરવું પડશે એવી પરિસ્થિતિ હશે. કે સર રડીશ ના, સ્વામીજી આવે છે, આપણે સ્વામીજીની પ્રાર્થના કરશું. રેગ્યુલર સભા પર તો છોકરાના ફાધર મધરે ખૂબ સેવા ભક્તિ કરેલો એવો દીકરો એમ. સ્વામીજી પધાર્યા, હરિપ્રસાદ સ્વામીજી મહારાજ. સભા પહેલાં ચાન્સ ન મળ્યો એટલે સભા પત્યા પછી સ્વામીજીને વિનંતી કરી. સ્વામીજી 15-20 મિનિટ માટે રોકાયા. 5-10 દીકરાઓને આવી જ કંઈક ખાનગી હતી. એ દીકરાને સ્વામીજી પાસે લઈ ગયા. આ પુરુષોની તાકાત કેવી છે એની વાત કરું છું. હવે ત્યાં જઈને વાતની હું રજૂઆત કરું ત્યાં પર દીકરો રડી પડ્યો એમ કે સ્વામીજી કંઈક રક્ષા કરો, કંઈક કૃપા કરો. એવી પરિસ્થિતિમાં એને આધાર જ હતો નહીં. નિરાધારને એક આધાર, સર્વાધારનો આધાર લેવાની માટેની પ્રાર્થના હતી. બહુ દિલથી રડતા હૃદયે એ દીકરાએ પ્રાર્થના કરી. શું કે ચિંતા ના કરીશ, કે આપણે ભગવાનના દીકરા છે, કે ચિંતા નહીં કરવાની, કે બ્રહ્માંડમાં કોઈ વ્યક્તિ જ બહાર નીકળી નથી કે તને લંડનમાંથી અહીંયાથી બહાર કાઢી શકે. જા મસ્તીથી ફરકે. એ દીકરો આજે કેટલા વર્ષ થઈ ગયા? 17-18 વર્ષના વાણા વહી ગયા. એ દીકરાને હજુ સુધી કોઈ પણ પ્રોબ્લેમ થયો નથી. શાંતિથી જીવે છે, મસ્તીથી જીવે છે. એ તો હું તમને કાલે કહી દઈશ. બેરલના ભાવ ઘટી જશે, તમારી ફેક્ટરીઓ હારામારી ચાલશે, તમારો ધંધો હારા. ને કાલે નહીં ચાલે તો પછી હોદવા જાવ છે ને. હરિશરણ સ્વામી કહી ગયા, ભગત મોટી મોટી વાતો કરે, કહી ગયા પેલા સ્વામી ગયા મને મલાવો એમને. હે પણ આ બોલે શાસ્ત્ર બને એવા પુરુષ, એ બોલે દિશા બદલાય એવા પુરુષ, એ બોલે એ ગ્રહોને નક્ષત્રો બદલાઈ જાય એવા પુરુષોનું સાનિધ્ય ભગવાન સ્વામિનારાયણે અખંડિતા ધરાતલ પર રાખ્યું છે. ભગવાન સ્વામિનારાયણે વરદાન આપ્યા કે આવચિંત દીવા કરો. જ્યાં સુધી પૃથ્વીનું તળ રહેશે, જ્યાં સુધી પૃથ્વી પર સૂરજ અને ચંદ્ર ઉદયને અસ્ત પામતા રહેશે, ત્યાં સુધી ભગવાનના પવિત્ર સંત દ્વારા અમે ધરતી પર અખંડિત રહીશું. અને એનો એ જ વારસો આજે પ્રબોધ સ્વામી દ્વારા ધરતી પર અખંડિત છે, જેની હજારો ભક્તોના દિન પ્રતિદિન અનુભૂતિ થઈ રહી છે. હજારો ભક્તોને અનુભૂતિ થઈ રહી છે. આવા પુરુષોની કલ્પના થઈ શકે એવી નથી. હરિપ્રસાદની વાત કરતાં બીજો એક નાનકડો પ્રસંગ યાદ આવ્યો. હોર્મુઝ સ્ટેટ ને આ ઈરાન ને યુએઈ ને એવી પરિસ્થિતિ છે કે અત્યારની પરિસ્થિતિ આના 10 વર્ષના સ્પાનનો વિચાર કરીએ તો ધરતીનું સેફેસ્ટ કન્ટ્રી તરીકેને કોઈ વ્યક્તિ ફોકસ કરતા હોય, કોઈ પણ મલ્ટી મિલિયનરો, તો એ યુએઈની ધરતી હતી, અરબ અમીરાતની ધરતી હતી, દુબઈની ધરતી હતી. દુનિયાની બધી મલ્ટીનેશનલ કંપનીઓ, ઓલમોસ્ટ મોટા મોટી બધી મલ્ટીનેશનલ કંપનીઓના હેડક્વાર્ટર ત્યાં થઈ ગયા હતા. એવી પરિસ્થિતિ હતી. અને આજની પરિસ્થિતિનો વિચાર કરીએ તો કેટલા હેડક્વાર્ટર ત્યાં રહ્યા હશે, કશું નિશ્ચિત નથી સ્વામીજી. એમેઝોન પર એ બોમ્બ પડ્યો, સિટી બેંક પર એ બોમ્બ પડ્યો, રિફાઇનરીઓ પર બોમ્બ પડ્યો, ને એમિરેટ્સની એરલાઇન્સની એટલે મોટા ઇન્ટરનેશનલ ટર્મિનલની બાજુમાં જ બોમ્બ પડ્યો. એવી પરિસ્થિતિ છે.
કેટલા બધા ત્યાં આગળ હરિભક્તો છે, ધન્યવાદ છે હરિભક્તોને. પણ 3, 4, 5 જણને ફોન કર્યા કે આ બધી પરિસ્થિતિમાં કે આપણી પરિસ્થિતિ કેવી છે, સેફલી ત્યાં રહેવા એવું છે કે નહીં, ના રહેવું હોય તો પાછા આવ્યો. જો હા તો ગુરુને આપણે પૂછી લઈએ. તો એક ભાઈએ તો ચાલુમાં જ વિડીયો કર્યો કે જો દૂર 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 ગુરુ કે પેલા ઘોડા નીકળે છે, કે જો 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 જેમ લાઈવ ઘોડા બતાવે. એટલે મેં કહું તું કઈ જાય છે? તો કે ડિલિવરી કરવા જવું પડે એવું છે કે એટલે જઉં છું. તો તને બીક નથી લાગતી? તો બીક ક્યાંથી લાગે? કે સ્વામિનારાયણ મંત્રનો ગુંજારો કરતો કરતો જવું છું કે પ્રબોધ સ્વામીને હરિપ્રસાદ સ્વામીની ગોદમાં બેઠો છે ને લાઈવ મને વિડીયો બતાવ્યો. મારી પોતાની વાત કરું છું, અલીબાબાની 40 ચોર જેવી વાત નથી એમ. એ આશીષ કરીને મુંબઈનો દીકરો છે, નામ સાથે વાત કરું છું, મારા મૈત્રી સ્વામીનો સેવક છે, એમને ગમીને આવું કહીશું તો હરિપ્રિય સ્વામીજીનો. પણ એ દીકરાએ આમ લાઈવ બતાવ્યું કે મને શું થવાનું, કશું થવાનું નથી, કે આપણને કે મસ્તીથી જીવીએ છીએ, મસ્તીથી ભજન કરીએ છીએ. પ્રભુ સ્વામીએ કહ્યું છે ને કે મસ્તીથી જીવવાનું, મસ્તીથી ખાવાનું, મસ્તીથી સેવા કરવાની, મસ્તીથી ભજન કરવાનું, મસ્તીથી કરીએ છીએ કે આ નિર્ભયતા અને નિશ્ચિંતા આપશે કોણ? આવા પુરુષોના હાથમાં છે. આવા પુરુષોના સંકલ્પે નિર્ભયતા અને નિશ્ચિંતા બને છે. એ ધારા બમિરાસમાં એક દીકરો આજથી 10-12 વર્ષ પહેલાં એ ત્યાં આગળ અઠવાડિયે 15 દિવસ કોઈ કામ માટે ગયો હશે અને પાછા આવ્યા પછી જોગાનું જોગ એ જે ઘરમાં રહેતો એ ઘરમાં જ હરિપ્રસાદ સ્વામીજી ત્યાં આગળ પધાર્યા હતા. એટલે બપોરે આરામમાંથી જાગ્યા પછી બીજું કોઈ હતું નહીં, એટલે શાંતિથી બેસીને પોતાના મનની વાતો કરવી હતી. તેની જહો જલાલથી અંજાઈને આવ્યો હશે દીકરો, એટલે કહ્યું કે સ્વામીજી હમણાં જ થોડા દિવસ પહેલાં હું કે દુબઈને અબુધાબી જઈને આવ્યો. કે ત્યાંની બધું વર્ણન એને 15-20 મિનિટ બધું વર્ણન કર્યું કે રાજા ને મહારાજો ને સોનાના પેલેસ છે ને સોનાના નળ છે ને સોનાની બારીઓ છે ને જે કંઈ વર્ણન કરવું ઘટતું હશે એ બધું વર્ણન એને 10-15 મિનિટ સુધી હરિપ્રસાદ શાંતિથી એના હૃદયનો ભાવ હતો એ શાંતિથી બધી વાતો એની સાંભળી. પછી સાંઈ કે બીજું કંઈ? બધી જ વસ્તુ સ્વામીજીને ખબર હતી. સ્વામી 15-20 વખત ત્યાં આગળ જઈને આવ્યા હતા. કેટલા એવા વ્યક્તિઓને ત્યાં સ્વામીજીએ પોતે પધરામણીઓ કરી હતી, પણ સ્વામીજીએ દીકરાનો હૃદયનો ભાવ હતો ને, આજે પ્રેમથી સાંભળવાવાળા વ્યક્તિત્વ કેટલા છે? આપણા ઘરના 5 સભ્યોનું પ્રેમથી નથી સાંભળી શકતા, અને સાંભળીએ તો આત્મીયતા ક્યારની પ્રસ્થાપિત થઈ ગઈ આપણને કલ્પના પણ નહીં આવે. કોઈ ઓર્ગેનાઇઝેશનમાં કામ થાય, કમિટીના 5 મેમ્બરની વાત આપણે શાંતિથી દિલથી સાંભળી શકતા નથી. એમ આપણે પરિવારના 5 સભ્યોની વાત નથી સાંભળી શકતા. આપણે એકને એક દીકરો કે દીકરી હોય 5-7-10 મિનિટ સુધી આપણને ખબર હોય ને એની એ વાત કરતા હોય ને, ભાઈ શાંતિ રાખને, હવે બેતારા કરતાં વધારે દિવાળીઓ મેં જોઈ છે, આપણે એવું કહી દઈએ. એમ હરિપ્રસાદ 20 મિનિટ શાંતિથી વાત સાંભળ્યા પછી બીજા તારે કે કેવું છે બેટા? તો કે ના. પછી કહ્યું કે સોનાના બંગલા તું જોઈને, સોનાના બાથરૂમ જોઈને, સોનાના બેડ ને બેડરૂમ જોઈને આવ્યો. કે બધું બરાબર છે, પણ આપણે એવો સંકલ્પ કરવાનો છે કે યોગીજી મહારાજને ભગવાન સ્વામીને રાજી કરવા માટે આપણે સોનાના માણસ થવું છે. એ તો આશ્ચર્યચકિત થઈ ગયો. એને જિંદગીમાં ક્યારેય ઇમેજિનેશનની બહારની વાત આખી આવી. એમ બેઓનું ઇમેજિનેશન હતું એનું. તો એટલે પૂછ્યું સ્વામીજી મને કંઈ સમજાયું નહીં. બે હાથ જોઈને મનોમન પ્રાર્થના કરતો હતો. ત્યારે સ્વામીજીએ કહ્યું કે ભગવાન સ્વામિનારાયણ યોગીજીમાં એવા વ્યક્તિત્વ ગમે કે જેના જીવનમાં હઠ ના હોય, એ સોનાનો માણસ કહેવાય. જેના જીવનમાં માન ના હોય સોનાનો માણસ કહેવાય. જેના જીવનમાં ઈર્ષા ના હોય એ સોનાનો માણસ કહેવાય. જેના જીવનમાં કામ, ક્રોધ અને લોભ ના હોય એ સોનાનો માણસ કહેવાય. આપણે એવા માણસ બની ભગવાનને સંતની સેવા ભક્તિનું નિમિત્ત બનવાનું છે. આ સંતો આગળ વિચરણ કરે છે, એની પાછળની ભાવના જ આ છે. આપણે આવા સોનાના માણસ બનાવવા માગે છે. ખાલી એ હરવા ફરવા આનંદ કરવા માટે કે સારું જમવા માટે ને ફરવા માટે નથી આવતા. આપણને સોનાના માણસ બનાવવા માટે ધરતી પર આવે છે. અને સોનાના માણસો બનાવે છે એવા 1 નહીં, 2 નહીં, 5 નહીં, હજારો અનુભવો છે આપણા જીવનમાં. હજારો અનુભવો છે. મારા એક મિત્ર, ખાસ મિત્ર, જે વર્ષોથી વિશ્વ હિન્દુ પરિષદની બધી ટીમ સાથે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ટીમ સાથે વર્ષોથી જોડાયેલું એ વ્યક્તિત્વ. એમ 7-8 હજાર યુવકોની ગોવાડી કરતું એ વ્યક્તિત્વ. એમ મારો ખાસ મિત્ર. એ જે કોઈ ઈષ્ટદેવને માનતા હશે એને રાત્રે પ્રાર્થના કરીને રેગ્યુલર સૂઈ જતો હશે. એ વ્યક્તિનો સવારના પોરમાં ફોન આવી ગયો. સવારે 5-5:30 વાગે ફોન આવ્યો. મેં કહ્યું ગુરુ ક્યાં છો? મેં કહું મંદિરે જ છું. સ્વામીજી છે? તો કે હા. તો કે મારે કંઠી પહેર્યું છે. મેં કહ્યું એકદમ હું થયું ભાઈ તને? મિત્ર હતો એટલે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ઓફિસર હતો એ પોતે. એટલે મેં કીધું શું થયું એકદમ? તો કે ના આઈને રૂબરૂ વાત કરીશ. કે એ ઘરેથી ગાડી લઈને નીકળ્યા, આવ્યા ત્યાં આગળ આરતી પછી સ્વામીજીએ પૂજા કર્યા પછી દર્શન કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું. મેં એમને ઓળખાણ કરાવી. સ્વામીજી બહુ મોટી ભગીની સંસ્થા સાથે હિન્દુ સંસ્કૃતિની સાથે જોડાયેલું વ્યક્તિત્વ છે. 8-1 હજાર જેના યુવકો એના માટે એના વચને મરીનો જંગ ખેલી શકે એવું વ્યક્તિત્વ છે. સ્વામીજીને યુવકો ખૂબ ગમે, ચોક્કસ વાત.
પ્રાણ પ્યારા યુવકો હતા, કારણ કે યોગીજી મહારાજનું વચન હતું કે યુવકો અમારું હૃદય છે. એટલે સ્વામીજીની વાત કરી 8-9 હજાર યુવકો એની અંડરમાં કામ કરે છે. એ દીકરાને કંઈક સ્વપ્ન હોય ને દીકરાએ હવે કંઠી પહેરી લેવી છે. મારા જેવો માણસ હોય તો હોનાને કંઠી મંગાવી લે. મિલિંદ ભગતને કહે કે ભાઈ હોનાને લાવજે ભાઈ, ફરી કાઢી ના નાખે ને, કાચી કંઠી હોત ગમે ત્યારે કાઢી નાખે. આવો મૃત્યુ મળે 8,000 માણસો આપણી પાછળ ફરતો થઈ જાય તો ના પહેરાવી દેવું જોઈએ ભગત, કેવું લાગે? હે સ્વામીજી મસ્તી થઈને વાત સાંભળ્યા જ કરે. કે શું થયું કે આ દીકરાને આપણે કંઠી પહેરાવવાની સ્વામીજીને ફરી વિનંતી કરી. કે ના આપણે કંઠી નથી પહેરાવી. કે કેમ નથી પહેરાવી સ્વામીજી? એની બહુ હૃદયની ભાવના છે ને કંઠી પહેરવી છે. કે આપણે કંઠી નથી પહેરે, આપણે ફ્રેન્ડશીપનો કોન્ટ્રાક્ટ કરીએ કે. અને સ્વામીજીએ ફ્રેન્ડશીપનો કોન્ટ્રાક્ટ એ દીકરા સાથે કર્યો ને એને કંઠી પહેરાવી, કોઈ પ્રકારના નિયમ પણ આપ્યા, કશું જ નહીં. સાહેબ આપણે ફ્રેન્ડશીપ કરવાનો કોન્ટ્રાક્ટ કરીએ. આ પુરુષ કેવા છે આપણે કલ્પના ન કરી શકીએ એવા પુરુષની આપણને ગોદ પ્રાપ્ત થઈ છે. આ પુરુષો નિરંતર. આજે જ સવારે એક નાનકડો દીકરો, અક્ષર કરીને નાનકડો દીકરો, એની ઉંમર અત્યારે કદાચ 3 વર્ષ પૂરા થઈને 4થું વર્ષ હશે. એના પપ્પા ખૂબ સારી આઈટી ફિલ્ડની જોબ કરે છે, ખૂબ સારા સફળ બિઝનેસમેન છે. એના દાદા એનાથી વધારે સારા સફળ બિઝનેસમેન છે. એનો જન્મદિવસ હતો. ગુરુને ખબર પડી, બહુ ડેડિકેટેડ પરિવાર છે, આખું ખૂબ ડેડિકેટેડ પરિવાર છે. નાનપણથી કેવા સંસ્કાર આ પુરુષો આપે છે એની નાનકડી આ વાત છે. એટલે આજે મારે ફોન પર વાત થઈ એની સાથે. મેં કે ગઈકાલે પ્રબોધ દાદાએ દર્શન આપ્યા હતા ફોન પર. કે મેં કહ્યું શું કહ્યું તું? તો બિચારાને તૂટક ફૂટક બોલતા આવડે, 3 વર્ષનું છોકરું શું બોલી શકે? બાજુમાં એના પપ્પા હતા, એને ટૂટક વાત કરી. પ્રબોધ દાદાએ કહ્યું કે દાદાને ચાંદલો કરવાનો કહ્યો, કે પપ્પાને ચાંદલો કરવાનો કહ્યો, પ્રાર્થના કરવાનું કહે. શું કહ્યું? દીકરો બનાવજો, દીકરો બનાવજો. માંડ ટૂટક એ દીકરો બોલતો હતો. પછી એના ફાધરે કહ્યું કે પ્રભુ સ્વામીએ ફોન પર દર્શન આપ્યા, જન્મદિવસ કેવી રીતે ઉજવો એ બધી વાત કરીને કહ્યું કે તારે આજે શું કરવું જોઈએ ખબર છે? આપણે એવું કહે કે બેટા તું ફરવા જજે, પિકનિક કરવા જજે, સારી હોટલમાં જમવા જજે, બહુ 1-2 ગિફ્ટ લાવી આપીએ અને એવી પરિસ્થિતિ નિર્માણ કરીએ આપણે. પ્રભુ સાહેબ શું સંસ્કાર એ દીકરાને અત્યારથી નાખ્યા કે દાદાનું અને પપ્પાનું બંનેનું પૂજન કરવાનું, તારે ચાંદલો કરવાનો, બંનેને પગે લાગવાનું અને પગે લાગીને એવી પ્રાર્થના કરવાની કે મને ભગવાનનો ડાયો દીકરો બનાવજો. એવી પ્રાર્થના તારે કરવાની. વસ્તુ ખાલી એક જ લીટીની સામાન્ય છે, એક લીટીની સામાન્ય વસ્તુ છે કે ભગવાનનો ડાયો દીકરો બનાવજો. પ્રસંગ સામાન્ય છે, પણ 3 વર્ષના દીકરાને દરેકને દિવસે ક્રેઝ વધતો જાય છે કે મારે હવે બર્થડે સેલિબ્રેટ કરવી જોઈએ, પિકનિકમાં લઈ જવા જોઈએ, મારા ક્લાસના બધા મિત્રોને, મારા સર્કલના, મારા સોસાયટીના બધા મિત્રોને બોલાવવા જોઈએ. 5 જણને બર્થડે સેલિબ્રેશન કર્યું એટલે 50 જણને વિચાર્યા કે મારે બર્થડે સેલિબ્રેશન કરવું જોઈએ. એટલે પેલો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટનો દીકરો છે ભાઈ, તારી ઘર માંડ 2 હાથા ભેગા થાય છે, પણ એવું જોવાનો ક્રેઝ જ થઈ જાય એવી પરિસ્થિતિ છે. ત્યાંથી પ્રભુ સાહેબ કેવા સંસ્કાર નાખે છે કે દાદા બાનું, પપ્પાનું, મમ્મીનું, વડીલોનું, માવતરોનું કોઈ પણ હોય આપણા ઘરમાં એનું પૂજન કરવાનું, પ્રાર્થના કરવાની. આ રીતે અત્યારથી નાનપણના સંસ્કાર નાખશે તો એ દીકરો દિવસે મોટો થતાં એક વટવૃક્ષ થશે ને ચૈતન્ય મંદિર ભગવાનનું બની જશે. અત્યારે સૌથી મોટી તકલીફ છે આપણે સોશિયલ મીડિયાની. એવરેજ 7 થી 8 કલાક લોકોનો સ્ક્રીન ટાઈમ હશે, મિનિમમ 7 થી 8 કલાક સ્ક્રીન ટાઈમ હશે. અને કેટલા બધા દીકરાઓનો તો 10 થી 12, 14 કલાક સુધી સ્ક્રીન ટાઈમ હોય છે. રાત્રે સ્ટેટસ અપડેટ ના કરતા ઊંઘ ના હોય, જાગીને સૌથી પહેલું સ્ટેટસ અપડેટ કરવા માટે જોઈએ છે. એવી પરિસ્થિતિ છે. એવા ક્રેઝ છે, જબરજસ્ત ક્રેઝ થઈ ગયો છે ત્યાં સોશિયલ મીડિયાનો. પોતાને રીલ ના બનાવે તો ના ચાલે. હમણાં થોડા સમય પહેલાં અને એક સિઝન આગળ ચોમાસાની ઋતુમાં બહુ જબરજસ્ત પૂર આવ્યું મહીસાગર નદીમાં. ભયજનક સપાટી ક્રોસ થઈ ગઈ હતી. આપણા જ એક સદભાવવાળા પરિવાર, એ લોકો ત્યાંથી કંઈક બહાર નીકળતા હશે અને ત્યાંથી પસાર થતા હશે, આપણે મહીસાગર નદી પાસેથી પસાર થતા હશે અને એ પરિવાર ત્યાંથી પસાર થતું હશે એમ એને એ દીકરાને વિચાર એવો આવ્યો કે મારે કોઈ પણ ભોગે અહીંયાથી રીલ ઉતારવી છે. એ રીલ ઉતારવા માટે એને ત્યાં આગળથી વિડીયો શૂટ કરવા માટેનું નક્કી કર્યું. એટલે સાથે જે સારથી તરીકે સેવામાં હતો એને વિડીયો શૂટ કરવાનું નક્કી કર્યું. એટલે વિડીયો શૂટ કરે કે હું ઉતારું, કે તમે બધા ઊભા રહો. કે એને ઊભા રાખીને પ્રયત્ન કર્યો, થોડું નજીકથી ઉતારું. પછી એને એવું થયું કે હું ઉપરથી થોડુંક પેલી પાડી હતી એની પરથી ઉતારું અને પરિસ્થિતિ નિર્માણ થઈ કે કંઈક પવનના સુસવાટા આવ્યા અને દીકરો ત્યાંથી પડ્યો અને ત્યાં ઓન ધ સ્પોટ એક્સપાયર થઈ ગયા. આવી પરિસ્થિતિમાંથી પસાર થઈએ છીએ આપણે.
એ પરિસ્થિતિમાંથી પસાર થઈ સાચા અર્થે ભગવાનના દીકરા બનવા માટે આપણે બહુ કટિબદ્ધ થવું પડશે. જિંદગીમાં ડેસ્ટિનેશન એક ક્લેરિટી સાથે આપણે જીવન જીવવું પડશે. આ મોબાઈલની દુનિયા કેટલી ખતરનાક છે. એક દીકરાને હમણાં જ પ્રભુ સ્વામીજી ત્યાં આગળ આપણા પ્રાર્થના હોલમાં બેસીને બધા સાથે ખાનગી કરતા હતા. 10મા ધોરણમાં દીકરો 9મું પાસ કરીને 10મા ધોરણમાં આવ્યો. એના ફાધર એને લઈને આવ્યા હતા અને ફાધરને તેવું કે દીકરાને આઇન્સ્ટાઈન બનાવી દેવો છે, કોપરનિકસ બનાવી દેવો છે, સાયન્ટિસ્ટ બનાવી દેવો, ધરતીનો ટોપ મોસ્ટ એન્જિનિયર બનાવી દેવો છે. એ દુનિયાભરની એની ભાવનાઓ હોય એ આવીને સીધા ગુરુહરી પાસે આવી 5, 7, 10 ફરિયાદ કરી દીધી કે એ સારા ટકા લાવતો જ નથી, બરાબર ભણતો જ નથી, એને કોઈ જવાબદારીનું ભાન જ નથી. 10-15 મિનિટ સુધી એના દીકરાની હાજરીમાં જ એને કેટલી બધી પ્રકારની ફરિયાદો કે સ્વામી કે શાંતિ રાખો, દીકરો ભણશે, તમે એની ચિંતા છોડ દો, કે અમે વાત કરીએ છીએ એની મોબાઈલની ફરિયાદો ચાલુ કે એને કહી દો સ્વામી અત્યારે નિયમ આપો, એ મોબાઈલ મૂકી દે. સ્વામી કીધું શાંતિ રાખ, હું એની જોડે વાત કરી લઉં છું. પછી એને દૂર રાખ્યા સ્વામીજીએ. એ દીકરો મોબાઈલ 1 મિનિટ પૂરતો છોડે એના પપ્પાના વચને તૈયાર નહોતો, પણ પ્રભુ સ્વામીજીને બાજુમાં બેસાડ્યો, એકલો બેસાડ્યો. એના પપ્પાને કહ્યું તમે દૂર બેસો, શાંતિ. આજુબાજુ બધાને દૂર બેસાડ્યા. પ્રેમથી શાંતિથી વાત કરતાં કરતાં માથે હાથ ફેર્યો કે સ્વામીજી આપણને કેટલો બધો પ્રેમ આપતા હતા. કે હા સ્વામીજી ખૂબ પ્રેમ આપ્યો છે સ્વામીજીએ મને, કે એ ભૂલી શકાય એવો જ નથી. નાનપણથી મારું નામ જ સ્વામીજીએ પાડ્યું હશે. એમ કહીને સ્વામીજીના પ્રેમની વાત કરતાં કરતાં કે સ્વામીજીને કેવા દીકરાઓ ગમે છે. તો કે વાત તમારી સાચી છે કે બહુ સારો અભ્યાસ કરતો એવા દીકરાઓ ગમે. તો અભ્યાસ સારો કરવા માટે કે આપણે કોઈ પણ જગ્યાએ મોબાઈલ મૂકી દેવો પડે બેટા, કે તો જ તારા સારા ટકા આવશે. મોબાઈલ મૂકીશ તું સારી કેરિયર બનાવી શકીશ. એમ કહીને પ્રેમથી વાત કરી કે આપણે મોબાઈલ અત્યારે 10મા ધોરણ ને 12મા ધોરણનો અભ્યાસ કરીએ ત્યાં સુધી આપણે મોબાઈલ નથી વાપર્યો સંકલ્પ કરીએ તો ચાલે. પ્રભુ એટલી બધી મીઠાશથી, એટલા બધા પ્રેમથી, એટલી બધી આત્મીયતાથી એને વાત કરી. એ સેકન્ડે એની એ વાત સ્વીકાર લીધી, મોબાઈલ મૂકી દીધો તો બરાબર છે. એ દીકરાએ ત્યાંથી સ્વામીજીને વિનંતી કરી કે આજ પછી 12મા ધોરણ સુધી હું મારો મોબાઈલનું ક્યારેય અડકું પણ નહીં, મારી કેરિયર ન બને ત્યાં સુધી. આ પુરુષ છે એવા કે જેના વચને બધું જ કરવા માટે કોઈ પણ વ્યક્તિ 1 સેકન્ડના લાખમાં ભાગમાં કટિબદ્ધ થઈ જાય છે. આવા પુરુષોનું સાનિધ્ય આપણને પ્રાપ્ત થયું છે કે જેનો નિસ્વાર્થ નિર્વ્યાજ પ્રેમ. એ દીકરો હમણાં જ થોડા સમય પહેલાં અમે સ્વામીજી સાથે સુરત વિચરણમાં હતા અને એક દીકરાને ત્યાં સ્વામીજીનો આરામ હતો. આરામમાંથી બહાર નીકળ્યા પછી સ્વામીજી ફ્રૂટ જમતા હતા અને ત્યાર પછી સ્વામીજી વોકિંગ કરવા માટે પધારવાના હતા. ગુરુહરી વોકિંગ કરતાં પહેલાં એ દીકરાને સાથે એના મોટા ભાઈ હતા, અમરીશ કાર્ય કરતા હતા. એટલે એને કહ્યું કે સ્વામીજી અમારો નાનો ભાઈ છે પણ થોડા સમયથી એને સભા બંધ કરી દીધી છે, અમરીશનો ભેસ પહેરવાનો બંધ કરી દીધો છે. એમ કરીને પોતાના હૃદયની જે કંઈ વાતો હતી એના મોટા ભાઈએ અને એમને બંને સ્વામીજી પાસે જે કંઈ ફરિયાદો હતી એ બધી રજૂઆત કરી. સ્વામીજી પ્રેમથી બધી જ વાત શાંતિ સાંભળ્યા કરતા હતા. પછી સ્વામીજીએ એક લીટી એને દીકરાને બોલાવીને કહ્યું કે ભલે અત્યારે આપણને ભણવાનું મન નથી થતું, અત્યારે આપણે સભા ભરવાનું મન નથી થતું, ચોક્કસ વાત છે, પણ એક વસ્તુ તું યાદ રાખ કે આપણને હરિપ્રસાદ સ્વામી કેવો પ્રેમ આપ્યો છે. તો કે હા સ્વામીજીનો નિસ્વાર્થ પ્રેમ તો ક્યારે ભૂલી શકાય એવો જ નથી. કે હરિપ્રસાદ સ્વામી જે પ્રેમ આપ્યો છે ને એ તું ખાલી સંભાળી શકે કે ના શકતા. કે હા મને યાદ છે ને કે સ્વામીજી મારા ઘરે પધારતા હતા, બાજુના ઘરે પધારતા હતા, એક બહુ સારા ડેડિકેટેડ કાર્ય કરતા હતા. હિચકી બેસીને આપણને કેટલો બધો પ્રેમ કરતા હતા, કેટલી બધી સાંત્વના આપતા હતા. આપણે કોઈ પણ પ્રશ્નોમાં સુખ દુઃખના ભાગીદાર બનતા હતા. ખાલી તું એટલું સંભાળ્યા કરીશ તો કે ચોક્કસ સંભાળ્યા કે સ્વામીજીનો પ્રેમ તો કેવી રીતે ભૂલાય. ખાલી આટલું સંભાળીશ ને તને સભા કરવાનું મન થઈ જશે, તને દોડવાનું મન થશે ને ભાઈ જેવો તો સરસ કાર્યકર્તા પણ બની જશે. કે દુનિયા કેવી રીતે જીવે છે આપણે જીવવાનું જ નહીં, કે કોણ શું ભૂલ કરે છે, કોનો કેવો સ્વભાવ છે, કોની કેવી પ્રકૃતિ છે, એ તરફ આપણે ડિસ્કશન આપણે વિચારવાનું નહીં. આપણે ફક્ત વિચારવાનું છે હરિપ્રસાદ સ્વામીના જીવનને, ફક્ત વિચારવાનું છે આપણે એના નિસ્વાર્થ પ્રેમને. ખાલી એટલું જ આપણે સંભાળીશું ને આપણું જીવનમાં આખું આમૂલ પરિવર્તન થઈ જશે. આ પુરુષો લાંબી શાસ્ત્રોની મોટી વાતો નથી કરતા, પણ એક નાનકડી એક કેપ્સ્યુલ આપે, નાનકડી એક દવા આપે કે જે આપણે સહજતાથી પાડી શકીએ અને એ જ વસ્તુ આપણી જીવનનો ટર્નિંગ પોઈન્ટ બની જાય અને એ જ વસ્તુ આપણા જીવનમાં સાચું ટ્રાન્સફોર્મેશન કરી દે અને ભગવાનના લાડકવાયા દીકરા બનાવી દે. આવા પુરુષો આપણી વચ્ચે અત્યારે બિરાજમાન છે. એ આપણી પાસે શરત રાખીને શું શરત રાખે છે? એ બહુ એવું કહેશે આપણને કે અઠવાડિયે 1 કલાક 168 કલાક મેં પર્સન્ટેજ ગણાવશે આપણને. કેટલા કલાક, કેટલી મિનિટથી 168 કલાકમાંથી અઠવાડિયા 168 કલાકમાંથી ખાલી 1 કલાકનો સમય, 1.5 કલાકનો સમય આપણી પાસે માગશે. 1% પણ ન થયો, 0.75% થાય છે.
એકચ્યુઅલી દશાંશ ભાગ તો ભગવાનનો બને જ છે. આપણે જે કંઈ કમાઈ એમાંય દશાંશ ભાગ બને છે. અને જે કોઈ ભગવાને આપણને આ જીવન આપ્યું છે, જેને બધું જ આપ્યું છે, આપણને સર્વસ્વ આપ્યું છે, એ પુરુષ માટે 10મો ભાગનો સમય એ પણ આપણે ચોક્કસ ભગવાન માટે કાઢવો જોઈએ, પોતાના આત્મા માટે કાઢવો જ જોઈએ, 100% કાઢવો જોઈએ. જે આપણે એવું કહે છે કે ખાલી અઠવાડિયાના 1.5 કલાકના સમય આપણને માગીને એટલો સમય માગે છે. અને બીજી વસ્તુ શું માગશે આપણી પાસે કે ભગવાનના પવિત્ર સંત અહીંયા હરિશરણ સ્વામીજી કામ કરે છે, મિલિંદભાઈ કામ કરે છે, એવા આદર્શ કાર્યકર્તાઓ અહીંયા અદ્ભુત સેવા ભક્તિ કરે છે. તો એવા સાથે દોસ્તી આપણે કરીએ, એ છે બીજું કશું માગતા નથી એમ. અને એમને શું સ્વાર્થ છે? એ તો ભગવાનનો સંદેશો લઈને આગળ આવે છે, એમને કોઈ સ્વાર્થ નથી. ત્યાંથી લંડન છોડીને કાર્ડિફ યુનિવર્સિટીના પ્રોફેસર હતા હરિશરણ સ્વામી, અહીં આગળ આવવાની શું જરૂર હતી એમ. પ્રચંડ બુદ્ધિમત્તાવાળું વ્યક્તિત્વ હતા. દર વર્ષે $2-5 લાખ કમાવા એના માટે બહુ ઇઝી ને સામાન્ય ગોલ હતો, બધું જ અચીવ કરી શકે એમ હતો. પણ પોતાના આત્માના કલ્યાણ માટે અને ભગવાનના પવિત્ર સંતની પ્રસન્નતા માટે એમને હરિપ્રસાદ સ્વામીજીને પ્રબોધનો નિસ્વાર્થ પ્રેમ પામીને એવું થયું કે એમના નિસ્વાર્થ પ્રેમે જ આખા હજારો યુવાનોની દિશા બદલી કાઢી. નિસ્વાર્થ પ્રેમના શસ્ત્રે બંધાઈને નક્કી કરી લે કે મારા આત્માનો મારે મોક્ષ કરવો છે, અને મોક્ષ આ પુરુષ મને કરી આલશે એવું જીવમાં પ્રતીતિ થઈ ગઈ. એ દિવસે બધું છોડીને એ ઘડી આવી ગયા. આપણે નિસ્વાર્થ ભાવે સેવા ભક્તિ કરવા માટે આ પ્રદેશમાં આવે છે ત્યારે આપણે બધે અંતે દ્રઢ સંકલ્પ કરવાનો છે. હમણાં જ હાર પહેરાવતી વખતે એક હામીરભાઈ કરીને અમારા મિત્ર આવ્યા છે, જંબુસર તાલુકાના બોજાદરા ગામના. વર્ષો પહેલાં જ્યારે આપણે એક નાનકડી પરિસ્થિતિ નિર્માણ થઈ, એ ભગવાને સુનિશ્ચિત કરેલી પરિસ્થિતિ હશે, ભગવાને જેને નિમિત્ત બનાવ્યા એ બધું ડિટેલમાં નથી જોવું આપણે, પણ એ પરિસ્થિતિ નિર્માણ થઈને અમે હરિધામમાંથી હરિપ્રબોધમ પરિવારનું અમારે જુદા થવાનું થયું. પણ એ પિરિયડના છૂટા થયાના થોડા સમય પછી એમના પરિવારના દીકરા દીકરીઓ કોલેજમાં ભણતા હશે અને ત્યાં ચર્ચાનો વિષય થયો, ડિબેટનો વિષય થઈ ગયો. અને ઘરે આવીને એને વાત કરી, પોતાના પપ્પાને મમ્મીને બાને વાત કરી કે આવી આવી પરિસ્થિતિ થઈ. આજે ઘણી બધી ચર્ચા થઈને ઘણી બધી વાતો સાંભળવાની ના સાંભળવાની બધી મારાથી સંભળાઈ ગઈ અને ઘણું બધું મારાથી બોલાઈ પણ ગયું. તો આ બધી પરિસ્થિતિ થઈ એટલે ઘરનો નિયમ હતો કે દરરોજ જે રાત્રે પ્રાર્થના કરીને સૂઈ જવાનો નિયમ હતો એ ઘરનો. અહીંયા જે ભક્તરાજ બેઠા છે, આપણા વચ્ચે બેઠા છે, નિયમ તો ઘરનો દરરોજ જે પ્રાર્થના કરીને સૂઈ જવાનો નિયમ હતો. એ બાએ અને એના પપ્પા બધાએ ભેગા થઈને જ્યાં પછી ભેગા થયા અને કહ્યું કે આપણે જે માર્ગે ચાલીએ છીએ એ માર્ગ સાચો હોય તો ભગવાન આપણને પ્રતીતિ કરાવે. કયો માર્ગ? તો કે આપણે પ્રબોધ સ્વામીજીને માનીએ છીએ ને પ્રબોધ સ્વામીના સાનિધ્યમાં દિલથી ગુરુ તરીકે સ્વીકારીને, આપણા પ્રાણાધાર પુરુષ તરીકે સ્વીકારીને ભગવાન તરફ યાત્રા કરીએ. હરિપ્રસાદ સ્વામીજીને ભગવાન સ્વામીના યોગ કાર્ય તરફ આપણે યાત્રા કરવા માંગીએ છીએ. એ ખરેખર સાચું હોય તો ભગવાન આપણે અનુભૂતિ કરે. દરરોજ અડધો કલાક ભજન કરે. એ દિવસે એ લોકોએ કલાક બધા પરિવારના સભ્યોએ ભેગા થઈને ભજન કર્યું. અને ભજન કર્યું તો ખરેખર એના ફોટોગ્રાફ્સ પણ અત્યારે મારી પાસે અહીં ફોનમાં હાજર છે. એ દિવસે ભગવાને અનુભૂતિ કે નાનકડી એક દુકાન છે, અડધી રૂમ જેવી, 8x8ની રૂમ જેવી નાનકડી એક દુકાનમાં પોતાનું ગુજરાન ચલાવે છે. નાનકડું આગળ વરંડા જેવું હશે અને આગળ એમનું પોતાના સાધનો પડી રહેતા હશે. એ જ્યાં એમનો વરંડો છે, જ્યાં સાધનો પડી રહેતા, જ્યાં દુકાન હતી, એ બધી જગ્યાએ ચંદનના છાંટણા થયા. અને છાંટને તમે આમ સ્પર્શ કરો ને તો ચંદનની સ્મેલ આવે. કોઈ દિવસ નહીં. અને એના બાજુના એ દિવાલની બાજુમાં પણ છાંટા નહીં, એની આ બાજુ પણ છાંટા નહીં, ડાબી જમણી બાજુ કોઈ ઘરમાં નહીં. એમના ઘરમાં જ ચંદનનો વરસાદ થયો. અને એ વરસાદ થયો જે પ્રતીતિ કરાવી કે આપણે જે માર્ગે ચાલીએ છીએ એ પ્રબોધ સ્વામીજી દ્વારા આપણે ભગવાન તરફ યાત્રા કરવાનો માર્ગ સરળમાં સરળ, સલમ સલમ, સચોટમાં સચોટ માર્ગ છે. બીજી એક નાનકડી વાત કરીને મારી સેવા ભક્તિ પૂરી કરું. એવી જ એક નાનકડી વાત, એટલે વર્ષો પહેલાં અમારા આસોદર અને આખા ખેડા ડિસ્ટ્રિક્ટના આદર્શ કાર્યકર્તા જે મિલિંદભાઈ, સ્મિતલભાઈ ને એના લોકલના બધા કાર્યકર્તા, અંગ્લેશ્વરના અમરીશો કેવી અદ્ભુત સેવા ભક્તિ કરે છે. એવું સેવા ભક્તિ કરતું પાત્ર એટલે અનિલભાઈ મુખી. બહુ સુંદર સેવા ભક્તિ કરે, બહુ સુંદર કથા વાર્તા કરતું એ વ્યક્તિત્વ. આખું પરિવાર ડેડિકેટેડ, ધામધમીને મુક્તને અર્થે જે જીવન જીવતું આખું પરિવાર. અને પરિવાર પછી પરદેશ જવાનું થયું. ત્યાં પણ ખૂબ સુંદર સેવા ભક્તિ એમને ત્યાં આગળ શાર્લોટને આજુબાજુના સરાઉન્ડિંગ મંડળોમાં, કોલંબિયા, શાર્લોટ, ફ્લોરિડા સુધી સેવા ભક્તિ કરવા માટે જતા, એટલાન્ટા સુધી સેવા ભક્તિ કરવા માટે જતા. અને એ પરિવારમાં આ બધી પરિસ્થિતિમાં એમને આખા ઘરના બધા જ સભ્યો પ્રબોધ સ્વામીને માને, પણ એ પોતાને એક ન્યુટ્રલ જેવી પરિસ્થિતિ હતી. એ પ્રભુ સ્વામી માટે એવી સ્વામીજી જેવી પ્રીતિ હતી ને સ્વામીજી સાથેની જે આત્મીયતા હતી એવી આત્મીયતા એમને બોન્ડિંગ પહેલે દિવસથી નહોતું થયેલું એમ. એ પોતાના પરિવારના બધા સભ્યો માને કોઈ દિવસ એનો વિરોધ નથી કર્યો, નેગેટિવ વાત ક્યારેય કરી નથી એમ. પણ એવી એફિનિટી પણ નહોતી થતી એમ.
પછી વર્ષો જતાં 3-4 વર્ષના વાના આવી ગયા. સ્વામીજી એમના ઘરે નવું મકાન રોકાયું હતું, ત્યાં રોકાયા એટલે એને વિચાર્યા કે મારે સ્વામી સાથે ખાનગી કરીશ, 2-3 પ્રશ્નો પૂછવા છે. એટલે ગુરુહરી સાથે ખાનગી કરવા માટે કલાક સવા કલાકનો સમય બેઠા અને ગુરુહરી જે વાતો કરી એને એટલો બધો સંતોષ થઈ ગયો, એને એટલી બધી સંતોષ થઈને પ્રતીતિ થઈ ગઈ. એ દિવસથી એ દિલથી પ્રબોધ સ્વામીજીને પોતાના પ્રાણાધાર પુરુષ તરીકે, પોતાના અંતરના આત્માના આધ્યાત્મિક સાચા ગુરુ તરીકે સ્વીકારી અને બહુ સુંદર સેવા ભક્તિ કરવા માંડ્યા. એ 42 વર્ષથી સત્સંગ કરે છે. ગર્ભ શ્રીમંત આત્મા હતો, બહુ ખાનદાન પરિવાર, એમ ગામના મુખી આસોદરના એવું પરિવાર એમ. પણ એને જિંદગીમાં એ પોતે મને કહેતા હતા કે એ દિવસથી મેં સિન્સિયર સત્સંગ કરવા માંડ્યા, અંતરમાં શાંતિ થવા માંડી, બહુ આનંદ સભરીએ સેવા ભક્તિ કરવા માંડ્યા. પરિવારની આત્મીયતા પણ ખૂબ વધી ગઈ, પરિવારો બધા ખૂબ રાજી થઈ ગયા. પણ મને 42માં ક્યારેય કોઈ દિવસ સ્વપ્ન આવ્યું નથી અને 42 વર્ષમાં સ્વપ્ન નહોતું આવ્યું. પણ જે દિવસથી મેં આ સેવા ભક્તિ ચાલુ કરી એના 15મા દિવસે, 14 દિવસ પૂરા થયા હશે અને 15મા દિવસે હરિપ્રસાદ સ્વામી મને રાત્રે સપનામાં દર્શન આપ્યા અને સપનામાં દર્શન આપી અને પ્રબોધ સ્વામીજી પધાર્યા છે. પ્રભુ સાહેબ સાથે ખાનગી કરી, એને શું પ્રશ્નો પૂછ્યા, પ્રભુ સાહેબ શું જવાબ આપ્યા, એ બધી વસ્તુના એને દર્શન કરાવ્યા અને કહ્યું કે નાવ યુ આર ઓન રાઇટ ટ્રેક, તમે જે ટ્રેક છે એ પકડી રાખજો, ભગવાનને સંતની સર્વોપરી સેવામાં નિમિત્ત બનો. એવી અનુભૂતિ નહીં, જડબે સલાહ કેવું કહીને સ્વામીજીએ 3 ધબ્બા માર્યા. એ દિવસથી એને તમામ પ્રકારના સાક્ષી બધાઈ ગયા. આવા પુરુષોનું સાનિધ્ય આપણને પ્રાપ્ત થયું છે. ત્યારે વિશેષ વાત ના કરતા એવા પુરુષ કે જે પુરુષ પ્રાર્થના કરે એ પ્રાર્થના સાચા અર્થમાં આપણા સૌના જીવનમાં એ સેકન્ડે આત્મસાત કરી આપવાની સામર્થ્યવાન પુરુષ છે. ભગવાને જેના જામીન થવું પડે એવા પુરુષ છે, જેની પ્રાર્થનાના હજારો અનુભવ છે. કેટલા બધા ભક્તોના અનુભવ છે કે એમને પ્રાર્થના કરી હોય કે 20 મિનિટ ભજન કરજો એટલે 2 દિવસમાં ઠાકોરજી આવીને તમારા દાદાને બાને ધામમાં તેડી જશે. એવા હજારો અનુભવોને ઘણા બધા અનુભવોમાંથી પસાર થયા છે. ક્યારેક સાનુકૂળતા વાત કરશું, પણ એવા પુરુષ છે. એનું કારણ એટલું છે કે જેને ભગવાન સિવાય ક્યાંય પ્રીતિ નથી, જેને ભગવાન સિવાય ક્યાંય જોઈતું નથી, જેની બાળ સહજ નિર્દોષતા છે. 26 દેશમાં સત્સંગ હશે, આપણી એકની 2 ગાડી થાય, એકની 2 ફેક્ટરી થાય, એકના 2 મકાન થાય તો આપણે 5 જણને કહીએ કે જો 2 ફેક્ટરીનો માલિક થયો, હવે મારુતિમાંથી મર્સિડીઝ પર આવી ગયો છે, તો જોવાય ને ઘરવાને 5-25 જણને પાર્ટી આપીએ અને બતાવીને તો આપણે ગેસ થઈ જાય, એવી પરિસ્થિતિ થાય આપણને. હા, આટલા બધા લાખો જેના ફોલોઅર્સ છે ને, યાદ કરવું પડે છે કે તમે આટલા બધાના પ્રાણાધાર પુરુષ છો. માણસ પોતાના અસ્તિત્વથી બહાર નીકળી શકતો નથી, પોતાના મહિમામાંથી બહાર નથી નીકળી શકતો. એ કોચલું એટલું બધું ભયંકર અને ખતરનાક છે ને કે એમાંથી વ્યક્તિ બહાર જ નથી નીકળી શકતો, પોતાના અભિનિવેશમાંથી બહાર નથી નીકળતો. હંમેશા એ અભિનિવેશમાં બહાર કરીને ભગવાનના અભિનિવેશમાં આપણે જીવન જીવી શકીએ, આપણા મહિમામાંથી બહાર નીકળી અને ખરેખર ભગવાનના મહિમામાં રહી શકીએ, હુંમાંથી નિરંતર તું એની યાત્રા કરી શકીએ. એવો વિરલ વ્યક્તિત્વ એવું કરાવવા માટે જેનું ધરતી પર પ્રકટીકરણ છે, એવા પ્રબોધ સ્વામીજીના શ્રી ચરણો પ્રાર્થના કરીએ કે આપણને શિવા રૂડા આશીર્વાદ આપે, જેના ફળ સ્વરૂપે અમે ધીમે 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 અનંત આધાર છોડીને સર્વાધારના આધારે, અનંત આધારવાળાના આધારે જીવન જીવતા થઈ જઈએ. અનંતની પ્રીતિમાંથી મુક્ત થઈને કેવળ એની પ્રીતિના બંધનમાં બંધાયેલા રહીએ. એના માટે હરિશરણ સ્વામી છે, મિલિંદભાઈ છે, સ્મિતલભાઈ છે, અહીંના લોકલના જે બધા કાર્યકર્તાઓ છે એ સાથે ખૂબ દોસ્તી વધારીને ભગવાન તરફ યાત્રા કરવા માટે આપ અમારા માટે અનુગ્રહ કરીને સંકલ્પ કરો. એ જ આપણા શ્રી ચરણો મંત્રની પ્રાર્થના. જય સ્વામિનારાયણ.